क्या हुई? જયશ્રી જે ડુની તું લગ્ન કરીને આવી તે ડુની મોઢું લવડાઈને હું કરે? એમાં એવું છે ને કે લગ્નમાં હું એવું કડું કારેલું ખાઈ ગઈ છે ને જેનો સ્વાદ મારા મોઢામાંથી જાતો જ નથી એટલે. આ તું છે ને બધા તારા નખરા બંધ કરી દેજો. તું તો કહેતો તો નહીં તારી ઘરવાળીને નખરા તારા હારાને ફોન કરીને કહેવાનો છે. મેં ફોન જ કર્યો તો મારા હારાને ફોન કરીને મેં કીધું કે તમારી છોકરીના નખરા મારથી સહન નથી થતા. તો એણે મને કીધું અમારથી નહોતા સહન થતા એટલે તો તારી હારે પરણાવી. આના આવ્યા પહેલા મારો દીકરો હાવજ જેવો હતો અને એના પછી એને બિલાડા જેવો કરી નાખ્યો. તમ કઈ કીધું? ના તને કઈ કહેવાય તને કાંઈ નહીં કીધું. कैसे बनी है दैया कैसे बनी फुलौड़ी बिना પસ્તાવો થાય છે તમારે હારે લગ્ન કરીને. લગ્ન પહેલા તો કેવા હારા માંગા આવતા હતા મારી પાસે. હવે શું કરું એમાં નસીબની વાત છે બોલ. હું ઈ જ કહું છું કે તમારા નસીબ હારા છે કે હું તમારા નસીબમાં છું. નહીં ખોટી વાત. નસીબ તો ઈ લોકોના હારા છે કે ઈ બધા બચી ગયા ને હું હલવાઈ ગયો. હે હિરણ તને ખબર છે છોકરીઓ લગ્ન મંડપમાં ચોખા પાછળ ઉલાડે અને ઘર પ્રવેશમાં ચોખા પગની છેબુથી આગળ ઉલાડે એનું શું કારણ? એમાં એવું છે કે જયારે લગ્ન મંડપમાં પાછળ ઉલાડે ને ત્યારે એને પિયરિયાને કેતી આવે કે આજ સુધી મેં રાંધ્યું ને તમે ખાધું, હવે તમે તમારું જાતે કરી લેજો. અને જયારે આપણા ઘરે આવે ને ત્યારે પાટું મારીને એટલે ઉલાડે કે ઈ આપણા ઘરમાં આવીને બધાને આમ જણાવે કે હું આવી ગઈ છું, હવે જે હું રાંધું ને એ તમારે ખાવું પડશે, ભાવે કે ન ભાવે. गजब बेइज्जती है. पप्पा मोढ़ो बताओ. क्या हुई? जीभ बताओ. અરે વાહ, ये क्या है? आ करो आ. બધું તો રેડી છે મમ્મી આ કેમ મોઢું નથી ખુલતું? હે બેટા ટીવી માં ને પત્ની માં શું ફરક? કાંઈ જાજો ફરક ન હોય. આ રિમોટ થી હાલે ને ઓલું વગર રિમોટે હાલવા માંડે. મારે તારી બાજુમાં નથી બેવું, જાય અહીંથી. તું મને આજે કહી જ દે કે ત્યાં લગ્ન હું લેવા કર્યા? અરે વાહ, મેં એવું સાંભળ્યું હતું કે એક સફળ પુરુષની પાછળ છે ને એક સ્ત્રીનો હાથ હોય એટલે મેં લગ્ન કર્યા. પણ મારે તો લગ્ન થયા ને ત્યારે સુગતિની જગ્યાએ અધોગતિ જ થાય. હું તો ચોખા લાવું ને તો ઘઉં પતી જાય, ઘઉં લાવું તો તેલ પતી જાય. આમાં ને આમાં મને લાગે છે ક્યાંક હું ન પતી જાઉં. મમ્મી તમારે છે ને મને મારી બૈરી વિશે કઈ કહેવાનું નહીં. એટલી જોરદાર બૈરી છે મારી, એટલી જોરદાર ને કે ભગવાને એને રવિવારની રજામાં બનાવે ને એવું લાગે છે. તમને ખબર છે 35 વર્ષ થઈ ગયા મગજ વગર જીવે છે. बाबू समझो इशारे हॉर्न पुकारे बम 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 यहाँ चलती को गाड़ी कहते हैं प्यारे बम